નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે હાલમાં શરૂ થયેલા ઉનાળાના તાપ અને ગરમીથી રક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણીઓને વિવિધ ઉપાયો દ્વારા ગરમીથી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને આ ઉચ્ચ તાપમાનવાળી ઋતુ દરમિયાન તમામ પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં જરૂરી તથા ગુણવત્તાસભર ખોરાક અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. તેમ છતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના ખોરાક અને શરીરને પૂરતા પ્રમાણમાં પાણી અને પૂરતા પોષક તત્વો જે ઉનાળાની ઋતુ માટે જરૂરી હોય એ સક્કરબાગના વેટરનરી ડોક્ટરો દ્વારા તે મુજબના એમના ખોરાક એટલે કે સમર સીઝન ડાયટનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓને ORS સપ્લિમેન્ટ્સ તથા બરફ અને ફ્રોઝન ફૂડ ક્યુબ આપવામાં આવેલ છે. એ જ રીતે ઝૂ બાયોલોજિસ્ટ અને તેમની સાથે ફોરેસ્ટ સ્ટાફ સાથે રહીને એમના માટે સિઝનલ એનરિચમેન્ટ, જેમાં પાંજરાની અંદર પ્રાણીના વર્તન અને મૂળભૂત રહેણાંકને ધ્યાનમાં લચને એમના પાંજરામાં ઠંડક અને તાપમાન એમના શરીરને અનુકૂળ રહે તે રીતે સિઝનલ એનરિચમેન્ટથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. જેમાં પ્રાણી અને પક્ષીઓને વોટર સ્પ્રિંકલરની વ્યવસ્થા તથા આર્ટિફિશિયલ નેસ્ટ તથા તમામ એસ્ક્લોઝરમાં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડ પોન્ડ અને ડાઇટમાં ફેરફાર કરી પ્રાણી તથા પક્ષીઓને ડિહાઇડ્રેશન ના થાય તેની પૂરી તકેદારી લેવામાં આવે છે, જેના લીધે તેમના શારીરિક અને માનસિક વર્તનમાં ફાયદો રહે છે. નિયામક શ્રી સક્કરબાગ ઝૂ અક્ષય જોશીના સીધા માર્ગદર્શન હેઠળ ક્યુરેટર શ્રી, વેટરનરી ડોક્ટર, ઝૂ બાયોલોજિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્યપ્રાણીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તથા ગુજરાત વન વિભાગ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઇન્સનો ઉપયોગ કરી વન્યપ્રાણી અને પક્ષીની સંભાળ લેવામાં આવેલ છે. તમામ વન્યપ્રાણીઓનું સતત CCTV થી હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે.